વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 10 ગુજરાતી માધ્યમ અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 5 પ્લેઇંગ ધ ફાયરનો અભ્યાસ કરીશું. આ પાઠમાં આ યુનિટમાં આપણે ફટાકડા કેવી રીતે બને છે, ક્યાં બને છે, એમાં કયા કયા પ્રકારનું મટીરિયલ સામગ્રીનો ઉપયોગ થાય છે અને એ બનાવવામાં કઈ કઈ ટેકનિક ને કેટલું પ્રોપોર્શન, કેટલા પ્રમાણમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે અને એ બનાવવામાં કેટલી મુશ્કેલીઓ છે અને એ મુશ્કેલીઓ નિવારવા માટે શું કરી શકાય, આવા મુદ્દાની ચર્ચા કરીશું. તો શરૂ કરીએ. યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર. વન ઓફ અવર favorite festivals in India is Deepavali or Diwali as it is known in North. ફેવરિટ ફેસ્ટિવલ એટલે પ્રિય તહેવાર, એટલે કે છે કે આપણા ભારતના પ્રિય તહેવારોમાંનો એક તહેવાર એટલે દીપાવલી. નોન એવું ક્રિયાપદ છે, નોન યુ નોન એટલે જાણવું, નોર્થ એટલે ઉત્તર, મતલબ ઉત્તર ભારતમાં એને દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે છે કે ભારતમાં આપણા તહેવારોમાંનો એક તહેવાર દિવાળી છે, જે ઉત્તર ભારતમાં અથવા ઉત્તરમાં દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. There is nothing to match. મેચ નો અર્થ એક અર્થ થાય રમતના અર્થમાં હોય તો હરીફાઈ કે સ્પર્ધા કરવી, પણ અહીંયા અર્થ થાય બંધ બેસતું હોવું ને અનુરૂપ હોવું. એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના. ક્રેકર્સનો મતલબ થાય ફાયરવર્ક્સ, ફટાકડા. ગો ઓફનો અર્થ થાય ઉતરવું, પણ અહીંયા અર્થ થાય દેખાવું અથવા આકાશમાં જવું. લાઉડ બેંગ એટલે મોટા અવાજ સાથે, ધડાકા સાથે. બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ એટલે રંગોના તેજસ્વી ફુવારા. તો આને આપણે પહેલાં સમજીએ કે એવી બીજી કોઈ વસ્તુ સાથે એ બંધ બેસતું નથી. એ ઉત્તેજના, આની ફટાકડાની જે ઉત્તેજના છે એ બીજા કોઈ સાથે બંધ બેસતી નથી. કઈ રીતે? તો કે જ્યારે આ ફટાકડા રાત્રિના આકાશમાં મોટા વિસ્ફોટ અથવા મોટા ધડાકા અને રંગોના તેજસ્વી ફુવારાથી જોવા મળે છે. ફરીથી બોલ્યું. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and brilliant shower of colors. જ્યારે રાત્રિના આકાશમાં મોટા અવાજ અથવા વિસ્ફોટ અને રંગોના તેજસ્વી ફુવારા સાથે જ્યારે ફટાકડા આકાશમાં જાય છે, ત્યારે એની તુલનામાં, એની એકરૂપતામાં, એની સમાનતામાં બીજી કોઈ ઉત્તેજના હોતી નથી. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ. મેની ઓફ અસ એટલે આપણામાંથી ઘણા બધાને. વન્ડરનો મતલબ થાય, અર્થ થાય થિંક, વિચારવું. બીજો એક અર્થ થાય આશ્ચર્ય પામવું. હાઉ ધીસ ફાયરવર્ક એટલે ક્રેકર્સ, ફટાકડા. મેક એવું ક્રિયાપદ છે, મેડ એટલે કે છે કે આપણામાંથી ઘણાને એવું વિચાર આવતો હશે, નવાઈ લાગતી હશે કે આ ફટાકડા કેવી રીતે બનતા હશે. એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને એમાં શું હોય છે, ફટાકડાની અંદર શું નાખવામાં આવે છે, મતલબ ફટાકડા બનાવવાની સામગ્રીમાં શું શું વપરાતું હશે. The physics and the chemistry of firework is as interesting as the sound and the light they emit. તો કે છે the physics and chemistry of firework એટલે આ જે ફટાકડા છે એનું ફિઝિક્સ અને કેમિસ્ટ્રી. ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન, કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન, મતલબ એનું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન છે એ એટલું જ રસપ્રદ છે જેટલું કે આપણે જોઈએ કે જે ફટાકડા ફૂટે છે ત્યારે એમાંથી જે અવાજ અને પ્રકાશ બહાર આવે છે એ જેટલું રસપ્રદ છે, એ જેટલું ઇન્ટરેસ્ટિંગ છે, એટલું જ તે
આ ફટાકડા બને છે એમાં જે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વપરાય છે એ પણ એટલું જ રસપ્રદ કે ઇન્ટરેસ્ટિંગ છે. ઇમિટનો અર્થ થાય બહાર આવવું, બહાર કાઢવું. The science of firework is technically called pyrotechnics from the Greek word pyre meaning fire and technique meaning an art. હવે એવું કહે છે કે આ ફાયરવર્ક છે, ફટાકડા છે, એ શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે? તો કે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. આ જે ફટાકડાનું વિજ્ઞાન છે એને ટેકનિકલ ભાષામાં પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે, અને એ એક ગ્રીક ભાષાનો શબ્દ છે જેમાં પાયરનો અર્થ થાય છે આગ, અગ્નિ, અને ટેકનિકનો અર્થ થાય છે આર્ટ, કળા. એટલે એવું કહી શકાય કે આગની કળા અથવા અગ્નિની કળા એટલે ફાયરવર્ક્સ, પાયરોટેકનિક્સ. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles from safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. હવે કે છે પાયરોટેકનિક છે એમાં શેનો સમાવેશ થાય છે? ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવું, માં સમાવવું. નોટ ઓનલી બટ ઓલ્સો એવું એક શબ્દ છે જે વિકલ્પ માટે, ઓપ્શન માટે વપરાય છે. આપણે ફંક્શનમાં ઓપ્શન આવે છે, એમાં બેમાંથી એક પણ નહીં એટલે નીધર નોર, બેમાંથી એક એટલે ઇધર ઓર, અને બંને એટલે નોટ ઓનલી બટ ઓલ્સો અથવા બોથ એન્ડ આવા શબ્દો વપરાય છે. આપણે જ્યારે વણસૂત્રારે ચર્ચા કરીશું કાલે તમને યાદ કરાવું છું કે આ બેમાંથી એક પણ નહીં પણ બંને, નોટ ઓનલી બટ ઓલ્સો એટલે માત્ર આ નહીં તે પણ. તો કે છે આમાં શેનો સમાવેશ થાય છે? તો કે છે માત્ર ફટાકડાનો સમાવેશ થતો નથી, બટ અ હોલ રેન્જ ઓફ ડિવાઇસ. પણ એમાં આખી એક ડિવાઇસ એટલે આપણે આગળ ભણી ગયા છીએ ઇન્સ્ટ્રુમેન્ટ, ટૂલ. એક રેન્જ એટલે શ્રેણી, એટલે કે છે આખી આ ઉપકરણોની, સાધનોની આખી શ્રેણી છે કે જે સિમિલર મટીરિયલ, સિમિલર એટલે સમાન, સરખું, એક જ પ્રકારની સામગ્રી અને સિદ્ધાંત, પ્રિન્સિપલનો મતલબ થાય સિદ્ધાંતનો ઉપયોગ કરે છે. અને એ કઈ સામગ્રી છે? તો કે સેફ્ટી મેચિસ એટલે દિવાસળીની પેટી, બાકસ આપણી ભાષામાં. ધેટ વી યુઝ એવરી ડે, જે આપણે રોજ વાપરીએ છીએ. અને બીજું છે ધ સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર ઓફ ધ સ્પેસ શટલ. અને જે સ્પેસ શટલમાં રોકેટ બુસ્ટર તરીકે જે ફ્યુઅલ વપરાય છે, આ બધામાં ટેકનિક એક સરખી જ હોય છે. એટલે જે સ્પેસ શટલ છે એમાં જે ટેકનિક છે અથવા જે સામગ્રી છે એ, અને દિવાસળીની પેટી એટલે બાકસ કે દિવાસળીમાં જે પાયરોટેકનિક છે એ બંને ટેકનિક એક સરખી જ છે, એક સમાન જ છે, એવું કહેવા માંગે છે. ફરીથી કહું છું, પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ બટ ઓલ્સો અ વોલ રેન્જ ઓફ ડિવાઇસ that use similar materials and principles from safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. એટલે કે છે પાયરોટેકનિકમાં માત્ર ફટાકડાનો સમાવેશ થતો નથી, પણ એ આખી સંપૂર્ણ સાધનોની શ્રેણી, સંપૂર્ણ ઉપકરણોની શ્રેણી કે જેમાં આપણે એક જ પ્રકારનું, એક સમાન પ્રકારનું સાહિત્ય અને સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ, જેમાં આપણે રોજબરોજ વપરાતી દિવાસળીની પેટીથી લઈને સ્પેસ શટલના સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટરનો પણ આમાં સમાવેશ થાય છે. The household match is considered as a special pyrotechnic device as all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. પછી એમ કહે છે કે ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર એટલે માનવું, વિચારવું, થિંક. અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ આપણે કીધું કે આપણે જે દિવાસળીની પેટીની વાત કરીએ છીએ, બાકસની વાત કરીએ છીએ, એને આપણે એક વિશિષ્ટ પ્રકારના પાયરોટેકનિક ડિવાઇસ તરીકે ઓળખીએ છીએ. શું કામ? કારણ કે એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ, આપણે કીધું ને કે દિવાસળીની પેટીથી માંડી અને સ્પેસ શટલની અંદર જે ફ્યુઅલ બુસ્ટર છે એ બધામાં એક જ ટેકનિક છે. તો આ ટેકનિક કઈ છે, એમાં શું વપરાય છે, એમાં શું આવે છે? તો કે છે ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ. એમાં દરેક પ્રકારની જે પાયરોટેકનિક ઇફેક્ટ છે, ઇફેક્ટ એટલે અસર, પ્રભાવ, એમાં જે અસર છે કે જે વસ્તુઓ છે એ આ પ્રકારની છે. એમાં શું જોવા મળે છે? તો કે હીટ, ગરમી, સ્મોક, ધુમાડો, લાઇટ, પ્રકાશ, ગેસ, વાયુ અથવા હવા, એન્ડ સાઉન્ડ
અને અવાજ આર પ્રેઝન્ટ ઇન ઇટ. પ્રેઝન્ટ એટલે હાજર. એટલે આ બધી જ વસ્તુઓ આ દરેક બાબતમાં જોવા મળે છે. દિવાસળીની પેટીથી માંડી અને સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર સ્પેસ શટલમાં વપરાય છે, એમાં આ બધી જ વસ્તુઓ જોવા મળે છે. કઈ કઈ? ગરમી, ધુમાડો, પ્રકાશ, ગેસ એટલે વાયુ અને અવાજ. આ બધી જ વસ્તુઓ બધામાં જોવા મળે છે. ફરીથી, ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. એટલે કે જે ઘરમાં વપરાતી બાકસ અથવા તો દિવાસળીની પેટી છે એને એક સ્પેશિયલ ખાસ પ્રકારના વિશિષ્ટ પ્રકારના પાયરોટેકનિક ડિવાઇસ તરીકે માનીએ છીએ, કારણ કે એમાં બધા જ પ્રકારની પાયરોટેકનિક અસરો જેવી કે ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અથવા ગેસ અને અવાજ બધું જ જોવા મળે છે, બધું જ હાજર હોય છે. એનો મતલબ એવો છે કે દરેક વસ્તુમાં, જેમાં દિવાસળીથી માંડી અને સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર છે સ્પેસ શટલનું, એમાં જે વસ્તુઓ છે એમાં આટલી વસ્તુ બધામાં કોમન છે. આગળ ભણીએ. સમ હિસ્ટોરિયન્સ સેઝ ધેટ બ્લેક પાવડર, ધ બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક, વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. હિસ્ટોરિયન એટલે હિસ્ટ્રી. હિસ્ટ્રીનો અર્થ થાય ઇતિહાસ. હિસ્ટોરિયન્સ મતલબ થાય ઇતિહાસકારો. એ એવું કહે છે કે ધ બ્લેક પાવડર એટલે ફટાકડાની અંદર વપરાતું સાહિત્ય, જે અંદર જે પાવડર વપરાય છે ભૂકી કાળી, દેટ ઇઝ બ્લેક પાવડર. એન્ડ ધ બેઝિક મટીરિયલ, એની બેઝિક એટલે મૂળભૂત પાયાનું મટીરિયલ છે, સાહિત્ય છે, યુઝ ઇન ફાયરવર્ક જે ફટાકડામાં વપરાય છે, વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. આ બ્લેક પાવડર છે એની ઇન્વેન્ટ એટલે શોધ કરવી, શોધવું, એની શોધ ભારતમાં થઈ છે. એટલે કે કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કે ફટાકડામાં વપરાતું બેઝિક સાહિત્ય, બેઝિક મટીરિયલ છે એટલે કે બ્લેક પાવડર, એની શોધ ભારતમાં થઈ છે. સુક્રાંતિ રિટર્ન મોર દેન 2000 years ago. એટલે કે સુક્રાંતિ છે એ 2000 વર્ષ પહેલાં લખાયું છે. એમાં હેઝ રેફરન્સ ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ. અને જે આ સુક્રાંતિ છે એ 2000 વર્ષ પહેલાં લખાયું છે. એમાં આ જે શસ્ત્રો, વેપન્સ એટલે શસ્ત્રો, અને ટુ ગન એટલે બંદૂક, એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન, અને જે પ્રોજેક્ટેડ વેપન એટલે શસ્ત્રો, એટલે કે જે ગન અને જે પ્રોજેક્ટેડ વેપન છે એ બધા વેપન છે એ વેપનનો રેફરન્સ એટલે ઉલ્લેખ શેમાં જોવા મળે છે? તો કે સુક્રાંતિમાં. અને એ 2000 વર્ષ પહેલાં લખવામાં આવી છે અને એ ભારતમાં લખાયેલી છે એવું કહેવામાં આવે છે. However, the Chinese are generally considered the pioneer of pyrotechnics. અને however એટલે તેમ છતાં, ચાઇનીઝ એટલે ધ પીપલ ઓફ ચાઇના, એટલે ચીનના લોકો, જનરલી મતલબ થાય યુઝવલી, સામાન્ય રીતે, એટલે કે સામાન્ય રીતે ચીનના લોકોને માનવામાં આવે છે. શું માનવામાં આવે છે? પાયોનિયર્સ એટલે પ્રણેતા મતલબ કોઈ પણ વસ્તુની શરૂઆત કરનાર. એટલે કે છે કે આ પાયરોટેકનિક્સ છે એના પ્રણેતાને ચીનના લોકોને સામાન્ય રીતે માનવામાં આવે છે. એટલે લખાણું છે ભારતમાં, હિસ્ટોરિયન્સ એવું માને છે ભારતમાં, પણ તેમ છતાં ચીનના લોકોને સામાન્ય રીતે પાયરોટેકનિક્સના પ્રણેતા માનવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago. અને એવું કહેવાય છે કે they are said to have developed એટલે વિકાસ કરવું. એટલે એવું કહેવાય છે કે એ લોકોએ આ બ્લેક પાવડર છે એ વિકસાવ્યો છે. ક્યારે? મોર દેન 1000 years ago, 1000 વર્ષ પહેલાં આ ચાઇનીઝ લોકોએ આ બ્લેક પાવડરનો વિકાસ કર્યો છે અથવા તો એની શોધ કરી છે એવું કહેવામાં આવે છે. It took at least 200 years for the knowledge to spread to the west. અને took એવું ક્રિયાપદ છે, taken લેવું. એટલે આ સમાચારને ફેલાતા, આ જ્ઞાનનો પ્રસાર થતા, ફેલાવો થતા ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા છે એવું કહેવાય છે. ક્યાં પહોંચતા? ટુ ધ વેસ્ટ એટલે પશ્ચિમ તરફ, એટલે પશ્ચિમના રાજ્યોમાં અથવા તો પશ્ચિમના દેશોમાં આ નોલેજ પ્રસરતા, ફેલાતા 200 વર્ષ લાગ્યા છે
ઇટ ટુક એટલીસ્ટ 200 years ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ એટલે ફેલાવું, પ્રસરવું, ટુ ધ વેસ્ટ એટલે કે છે પશ્ચિમ તરફ આ નોલેજ, આ જ્ઞાનને ફેલાતા 200 વર્ષ લાગ્યા છે એવું કહેવામાં આવે છે. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. અને એવું પણ કહેવાય છે કે એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242 કે છે એવું કહેવાય છે કે 1242માં એક ઇંગ્લિશ મોંક એટલે સાધુ, પાદરી, આપણી ભાષામાં સાધુ, નું નામ છે રોજર બેકન. રિવીલ આગળ આવી ગયું છે. રિવીલનો અર્થ પ્રગટ કરવું, જાહેર કરવું. ફોર્મ્યુલા એટલે સૂત્ર અથવા રચના એની, ફોર બ્લેક પાવડર એ કે છે આ બ્લેક પાવડર છે એની ફોર્મ્યુલા છે એ કોણે જાહેર કરી છે, કોણે સમાજમાં બધાની સામે મૂકી છે, પ્રગટ કરી છે, તો કે એક અંગ્રેજી મોંક, ઇંગ્લિશ સાધુ, ઇંગ્લિશ મોંકે જેનું નામ છે રોજર બેકને 1242માં આ ફોર્મ્યુલા છે એ બધાને સામે મૂકી છે, બધાની સમક્ષ પ્રગટ કરી છે. હી કન્સિડર્ડ ઇટ such a dangerous substance that he wrote of it in a code language. અને આ રોજર બેકન છે, મોંક, સન્યાસી, સાધુ, એને એવું લાગે છે કે ઇટ વોઝ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ. સચ એટલે એવું, ડેન્જરસ એટલે ખતરનાક, ભયંકર, ભયાનક, સબસ્ટન્સ એટલે પદાર્થ, એટલે આ ફટાકડા જેનું પાવડર છે એ એટલો બધો ભયંકર પદાર્થ છે કે દેટ હી રોટ ઓફ ઇટ, અને એને આ ફટાકડાના પાવડર, બ્લેક પાવડર વિશે જે કંઈ લખ્યું છે એ લખ્યું છે ઇન અ કોડ લેંગ્વેજ. કોડ લેંગ્વેજનો અર્થ થાય સાંકેતિક ભાષા, એટલે જે બધાને આવડે નહીં, બધા ન ઉકેલી શકે સામાન્ય ભાષામાં નહીં, પણ એની એક સાંકેતિક કોડ લેંગ્વેજ મેં લખી છે. એટલે કે છે કે આ મોંક છે એ આ પાવડરને, આ બ્લેક પાવડરને એટલો બધો ખતરનાક અથવા એટલો બધો ભયંકર માને છે કે એણે આ પાવડર વિશે જે કાંઈ લખ્યું છે તે એક સાંકેતિક ભાષામાં લખ્યું છે. થેન્ક યુ વેરી મચ.